કઈ રીતના આપને ખ્યાલ આવ્યો? એકચ્યુઅલી અમે પોલીસની એક છે ને મારી ફરિયાદ છે, હું એક જણાનો ઇન્ટરવ્યૂ દઈને પૂરો થયો છે, અમને બોલાવે છે, અમારે અહીંયા બધા જ રિપોર્ટ્સ થઈને અત્યારે જવાનું છે, તો હું પહેલાં પહોંચી જાઉં. હજુ કાંઈ ખબર નથી. પોલીસ સ્ટેશને કેવું એમ છે કે કદાચ તમારા ફૂટેજ ક્યાંક હેક થયેલા હોય અને હેકર્સે આ બધી વસ્તુ કરેલી હશે એવું અનુમાન એ લોકો કરે છે. એ લોકોએ જેમને વસ્તુ કીધી છે એ રિપોર્ટ સાથે અમે ત્યાં જાય છે. શું તમારી પાસે તો શું ઇન્જેક્શન રૂમની અંદર સીસીટીવી રાખવા એ કાયદેસર હોય છે, શું હોય છે? એકચ્યુઅલી ક્લિનિકલ બાબતમાં એઝ એડમિન મને એટલું બધું જાણકારી નથી, પણ અમે લોકો કોઈ દિવસ એવું તો ન જ કરી શકીએ. પણ જે હેકર્સે કર્યું છે એનો છેડો તમે લોકો પણ ગોતો એવી અમારી રિક્વેસ્ટ છે. પૂરી એવી શક્યતા છે કે હેક થઈને આ રીતના વાયરલ? એનું હમણાં જ થોડીક વાર પહેલાં મને રિપોર્ટરમાં વાત કરતાં ખબર પડી કે આજથી થોડાક ટાઈમ પહેલાં અમારો સીસીટીવી કેમેરાનો પાસવર્ડ છે એ ચેન્જ થયો હતો. હવે ખબર નથી કે અમે લોકો 4-5 જણા કેમેરા હોય એ કેમેરામાંથી ચેન્જ થયો એટલે ઓબ્વિયસ કે આપણે બધાને પૂછીએ કે ભાઈ તમે પાસવર્ડ ચેન્જ કર્યો, તમે તો કોઈ ચેન્જ કરેલો નહોતો. પછી અમારા સીસીટીવી કેમેરાના વ્યક્તિએ ઓટીપી નાખીને પાસવર્ડને અમને રીસેટ કરીને ચેન્જ કરીને આપ્યો. બની શકે ત્યાંથી હેક થયેલું હોય. અમને ખબર નથી પણ એ સાયબર ક્રાઇમ વાળા પૂરો રિપોર્ટ કરશે. એ લોકો અમને બાંધી આપી છે. આપનો કોઈ સ્ટાફ આમાં કોઈ ઇન્વોલ્વ છે કે નહીં? પોલીસ અમને ડોક્યુમેન્ટેશન કીધા છે, ડોક્યુમેન્ટેશન લઈને જાય છે અને વી આર વેરી થેન્કફુલ કે એબી અતમીસાઇડ ન્યૂઝે અમને કીધું છે કે આવું વાયરલ થયું છે અને એના અનુસંધાન અમે આગળ વધી રહ્યા છે. ચોક્કસ મીડિયાના આધારે વાયરલ થયું છે ને એના આધારે અત્યારે જે ડોક્ટરો હોય